સમગ્ર દેશની સાથે કામરેજ ગામ ખાતે પણ સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર દેશની સાથે કામરેજ ગામ ખાતે પણ સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી। કાર્યક્રમમાં ગામના આગેવાન, ગ્રામજનો, વિદ્યાર્થી અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ વર્ષે ઉજવણીના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત સદસ્ય સુમનબેન દલપતભાઈ રાઠોડ, ગામના સરપંચ હાજર રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી હતી। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીત ગવાયું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ પોતાના પ્રવચનમાં સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા હતા। દેશની પ્રગતિમાં દરેક નાગરિકના યોગદાન પર ભાર મૂક્યો હતો। તેમણે ગામના યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી। ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા। ગામમાં વિશાળ રેલી વંદે માતરમના નારા સાથે કાઢવામાં આવી હતી। મહાનુભાવો દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉજવણી ગામના લોકોમાં દેશ પ્રત્યે ગૌરવ અને સન્માનની લાગણી સાથે સંપન્ન થઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ ઉપેન્દ્ર નરેન્દ્ર ઓઝા, કામરેજ ગ્રામ પંચાયત ઉપસરપંચ છે। આજના સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગામમાં શું કાર્યક્રમ થયો? આજના 79માં સ્વતંત્ર પર્વ દિવસને નિમિત્તે કામરેજ ગામમાં ગુજરાતી શાળા, ભેરો કોલોની અને આપણે ઝંડા ચોક કામરેજ બજારમાં ધ્વજવંદનનો પર્વ ઉજવવામાં આવ્યો છે। આ પર્વ દરમિયાન આપણા કામરેજ ગામના સરપંચ શ્રી કુંજલબેન જિજ્ઞેશભાઈ શાહ દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે સ્વદેશી અપનાવો અને વિદેશનો ત્યાગ કરો। આ પ્રતિજ્ઞા અત્યારે હાલ કામરેજ ગ્રામ પંચાયત બજાર જે છે ત્યાં ઝંડા ચોકે જે ધ્વજવંદન કરવામાં આવ્યું છે, આ પ્રતિજ્ઞા અત્યારે ગ્રામજનો દ્વારા લેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।